ડેરી દ્વારા આકસ્મિક મૃત્યુ પામનાર સભાસદના વારસદારને વીમાની સહાયની ચૂકવણી કરવામાં આવી। શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સરહદ ડેરી સાથે સંકળાયેલ નિયમિત દૂધ ભરાવતા પશુપાલકોના ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાંથી આકસ્મિક વીમા લેવામાં આવેલ છે, જેમાં કોઈ પશુપાલકનું આકસ્મિક મૃત્યુ થાય છે તો તેમના વારસદારને 1 લાખ રૂપિયાનું સહાય વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે, જેમાં તારીખ 7/4/2026ના રોજ મંડળીઓના દિવંગત સભાસદના વારસદારને 1 લાખ રૂપિયા વીમા સહાયની ચૂકવણી કરવામાં આવી। માંડવી તાલુકાના રાજપર સ્થિત કેન્દ્રની વડવા કાયા પટેલવાસ મંડળીમાં દૂધ ભરાવતા પશુપાલક સ્વભાવશંકજી અજુભા જાડેજાનું આકસ્મિક અવસાન થયેલ, જે પેટે આજરોજ તેમના વારસદાર રાજુભા ભાવશંકજી જાડેજા વતી તેમના પુત્ર નિલેશસિંહ ભાવશંકજી જાડેજાને 1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો। સરહદ ડેરીમાં હાલમાં દૂધ ભરાવતા આશરે 36,000 જેટલા પશુપાલકોનો વીમો લેવાયો છે, જેથી પશુપાલકોને કોઈપણ પ્રકારની જાનહાનિ થાય તો તેમના વારસદારને વીમા સહાયનો લાભ મળી શકે અને આર્થિક સંકટની સ્થિતિમાં પરિવારને સહારો મળી રહે। દૂધ સંઘના તમામ ડાયરેક્ટરશ્રીઓ અને કર્મચારીઓ અકસ્માતમાં મૃત્યુ પામેલ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ પાઠવે છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।